આજથી ઉકાઈ કેનાલ સમારકામ અર્થે 35 દિવસ સુધી બંધ રહેશે, જેને લઈને નોટિફાઈડ વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી પાણીનો પુરવઠો આપવામાં આવશે, જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી પુરવઠો પૂરો પાડવામાં આવશે। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમના કાંઠાની કેનાલમાં અગાઉ નક્કી કરાયેલ 90 દિવસના બદલે હવે માત્ર 35 દિવસ માટે બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ આજથી ઉકાઈ ડેમમાંથી કેનાલમાં આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ કરવામાં આવતા આગામી દિવસોમાં અંકલેશ્વર પંથકમાં પાણીના કાપની નોબત સર્જાશે। ઉકાઈ કેનાલ પર આવેલા એક્વાડક અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવાનું હતું। જો કે દિવાળી બાદ થયેલા માવઠાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ થયો હોવાથી અને તેમને ત્રીજી વખત પાક લેવાની ફરજ પડતા સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોય આ પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે કેનાલને માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। 35 દિવસ દરમિયાન કેનાલમાં રિપેરિંગ, સફાઈ સહિતની કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ 1 મહિના સુધી કેનાલમાં 3565 ક્યુસેક પાણી છોડવામાં આવશે। રવિ પાકની સિંચાઈ માટે ફેબ્રુઆરી મહિનાથી ફરી કેનાલમાં પાણી છોડવામાં આવશે। અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમના કાંઠાની કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। કેનાલ બંધ રહે તે દરમિયાન નોટિફાઈડ એરિયામાં સવારના 6 થી 9 વાગ્યા સુધી પીવાનું પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 અને સાંજે 5 વાગ્યા સુધી સાંજે 5 વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે। બીજી તરફ અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડીએ બોરવેલ પણ ચાલુ કરવામાં આવશે। દિવાળી બાદ માવઠાની નુકસાન પામેલા ખેડૂતોને ઉનાળુ ડાંગરની ખેતી માટે ફેબ્રુઆરી પૂરતું સિંચાઈનું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસી તળાવમાં સૂચિત પાણી કાપની સંભાવનાને જોતા પાણીના જથ્થાનું સ્ટોરેજ કરાયું છે। જો કે પાણી પુરવઠો અમુક નિશ્ચિત સમય માટે જ પૂરું પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંકમાં હમણાં પાણી પુરવઠો આપણો જે ઉકાઈ કેનાલમાંથી જમણા કાંઠાની કેનાલમાંથી જે પાણી આવે છે એ હમણાં બંધ કરવામાં આવ્યું છે। આમ તો પહેલાં 90 દિવસ માટે બંધ કરવાનું હતું અને કેનાલની અંદર વચ્ચે એક સાયફન છે, એનું મેન્ટેનન્સ માટે આ 90 દિવસ માટે બંધ કરવાનું હતું, પણ અમને વચ્ચે અમે ઈશ્વરભાઈને મળીને આ જલ્દી ચાલુ થાય એના માટે વાત કરી તો એમને પણ ભલામણ કરી અને બીજું દિવાળી પછી જે માવઠું થયું એના હિસાબે જે ખેતીમાં નુકસાન થયું હતું એ પણ સરકારે એમના માટે પણ પાણી ફેબ્રુઆરીમાં જોશે એટલા માટે આ 35 દિવસ માટે પછી 90ના 35 દિવસ કર્યા અને 35 દિવસમાં ચાલુ કરી દેશે અને લગભગ 3550 ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાં ચાલુ કરશે કેનાલની અંદર। અને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે। અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો, કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે તો મહિના માટે જરા ધ્યાન રાખે। અને ભવિષ્યમાં પાણોલીથી એક લાઈન નાખવાની ઈચ્છા છે તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે કે એક નવી લાઈન ચાલુ થઈ જાય। સરકારમાં ચાલે છે વાત, એક એક્સ્ટ્રા બીજું જે લાઈન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ। આભાર।